અમરેલી જિલ્લાના લાઠી, બાબરા અને લીલિયા તાલુકાના 57 જેટલા ગામડાઓ માટે આશીર્વાદરૂપ પાણીનો જળ સંગ્રહ ધોળકિયા ફાઉન્ડેશનને જળ ક્રાંતિથી ગાગડીયો નદી બની ગઈ છે ખેડૂતોની જીવનરેખા। જળ ક્રાંતિ થકી લાઠી, બાબરા, લીલિયા તાલુકાના ગામડામાં ખેતી, પર્યાવરણ અને અર્થતંત્રમાં ઐતિહાસિક બદલાવ આવ્યો છે। લાઠી તાલુકાના દુધાળા ગામે જળ ક્રાંતિ આજે સમગ્ર વિસ્તારમાં આસ્થાનું નવું પ્રતીક બની ગઈ છે। વર્ષો સુધી પાણીની અછતથી પીડાતા ગામડાઓમાં આજે સરોવર, પુનઃજીવિત નદી અને ઊંચે આવેલા ભૂગર્ભ જળસ્તરના કારણે ખેતી, પર્યાવરણ અને ગ્રામીણ જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે। 52 કિલોમીટર વિસ્તારમાં વહેતી ગાગડીયો નદી આજે ધૂંધવાટા કરતી વહે છે। 3 તાલુકાના 57થી વધુ ગામોના ખેડૂતો માટે જીવતદાન સાબિત થઈ છે। એક જ સિઝનનો પાક લેવાતો હતો, જે ખેતી ઉજ્જડ બની જતી હતી। ખેડૂતોને ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું। આ પરિસ્થિતિના કારણે ગામડાઓમાંથી મોટા પ્રમાણમાં લોકો રોજગાર માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં સ્થળાંતર કરવા લાગ્યા। ખેતરો ખાલી પડતા ગયા, જમીનો વેચવા લાગી હતી। ગામડા ધીમે ધીમે ખાલી થવાની દિશામાં આગળ વધી રહ્યા હતા। લાખો હેક્ટર જમીનમાં પાણીના તળ ઊંચા આવ્યા છે। જ્યાં પહેલા પાણી માટે સંઘર્ષ હતો, ત્યાં જે ખેતરોમાં સરળતાથી પાણી ઉપલબ્ધ છે। નદી પુનઃજીવન પહેલા 1 એકર જમીનની કિંમત માત્ર 5 લાખ રૂપિયા હતી, આજે તે જ જમીનનો ભાવ 15 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે। મારું નામ છે ભરત વસૈયા, મારું ગામ અકાળા અને 15 વીઘા મારે જમીન છે। આજથી 10 વર્ષ પહેલા જે ચોમાસું વરસાદ પડે જે મુજબ પડે એ પ્રમાણે પાક આવતો, ઓછા વરસાદ હોય તો ઓછો પાક આવતો। છેલ્લા 10 વર્ષથી જે તળાવ બની ગયા છે, બાબરા, લાઠી, લીલિયા 3 તાલુકા વચ્ચેનું જે અંતર છે અંદાજિત 50 કિલોમીટર છે। આમાં બધે સરોવર બની ગયા છે। 150 જેટલા સરોવર છે અને બધા ઊંડા છે। કોઈ 150 વીઘા, કોઈ 200 વીઘા, કોઈ 100 વીઘા અને ઊંડા 10 ફૂટથી માંડીને 30 ફૂટ, 35 ફૂટ સુધી ઊંડાઈ પણ છે। અને આના કારણે બહુ પાણી, કૂવા, દારમાં બધે પાણી પુષ્કળ છે। અને ત્યાર પછી ખેડૂતોને 3 પાક લેવાય છે। ચોમાસું, શાળું, ઉનાળું આ 3 પાક આવે છે। પાણી ખૂટતું નથી અને મગફળી, કપાસ, શેવડીના વાવેતર થાય છે। અને આ ધોળકિયા ફાઉન્ડેશન જે કામ થયું એનો બહુ ફાયદો ખેડૂતને મળ્યો છે। અને અહીંયા આંબા પણ થાય છે। અંદાજિત 10-15 હજારથી જ્યાદા આંબા પણ ઉછેર થયો છે। બીજા ઝાડ આ તે બધી બહુ વસ્તુ આખું ગ્રીનરી બની ગયું છે અને 3 પાક લેવાય છે, એ મોટો ફાયદો થયો છે। અહીંયા ખેડૂત બહુ રાજી છે જે આ સરોવર બન્યા એનાથી। મારું નામ ભૂપતભાઈ ઉકાભાઈ મેસુરિયા, ગામ અકાળા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી। હું 25 વીઘાની કપાસની ખેતી કરું, કોટનની। અને આ સરોવર થતા પાણીનો બહુ ફાયદો થયો છે। ને જે લાઠી, લીલિયા અને બાબરા 3 તાલુકામાં જે સવજીભાઈ ગાગડીયા નદી 40 કિમી ઊંડી કરી, એવરેજ 15 ફૂટથી માંડી 40 ફૂટ સુધી ઊંડી છે। એટલે આજુબાજુના ગામમાં લગભગ 56 ગામમાં પાણીનો ફાયદો થયો છે। અને એની હિસાબે અમે 3 પાક લેતા થયા છે, નકર ખાલી વરસાદી આધારિત અમે પાક લેતા। હવે શાળુ પાક પણ અમે ઘઉં, ચણા, બધું કઠોળ બધું વાવીએ છીએ। ઉનાળુ પાકમાં બાજરો, જુવાર આ તે બધું વાવીએ છીએ। અને આ સરોવર થતા અમારે 3 પાક લેતા થયા છે। અને આનાથી સરોવર થતા, પાણી થતા બહુ અમારે ફાયદો થયો છે। પાણીના અભાવે અગાઉ વિસ્તારમાં માત્ર ચોમાસામાં એક જ સિઝનમાં ખેતી શક્ય હતી। આજે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે। 3 સિઝનમાં પાક લેવાઈ રહ્યા છે। ઘઉં, કપાસ, મગફળી જેવા પરંપરાગત પાકો ઉપરાંત હવે બાગાયતી ખેતી પણ શક્ય બની છે। કેળા, શેરડી, પપૈયા સહિત વિવિધ બાગાયતી અને સિઝનેબલ પાક ખેડૂતો ઉગાડી રહ્યા છે। પરિણામે ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે। ગામડાની આર્થિક સ્થિતિ મજબૂત બની છે। ત્યારે અલગ અલગ સરોવરોના ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સહિતના રાજનેતાઓ કરી ચૂક્યા છે। ત્યારે જળ ક્રાંતિ થકી ખેડૂતો બારેમાસ ખેતી કરી ગ્રામીણ ગામડામાં નવચેતના આવી રહી છે। મારું નામ કનક પટેલ છે। હું ધોળકિયા ફાઉન્ડેશનમાં છેલ્લા 20 વર્ષથી કામ કરું છું અને અમે પાણીના અને પર્યાવરણના કામમાં અગ્રેસર છીએ। સવજી કાકા ધોળકિયા અમારા જે ચેરમેન છે ફાઉન્ડેશનના, એના માર્ગદર્શન હેઠળ અમે આ કામ કરી રહ્યા છીએ। 2008માં જ્યારે મંદી હતી એ સમયે અમે ગામમાં 2008માં તળાવ કર્યું હતું, એ અમને અનુભવ હતો અને ગામના લોકોને ત્યારે એનો ફાયદો થયો હતો। એ જોઈને અમે પાછા 2017માં ગાગડીયા નદીના કિનારે અમે આ કામ શરૂ કર્યું। હાલ ગાગડીયા નદીમાં 52 કિલોમીટરનું કામ અમે 40 કિલોમીટર પૂરું કર્યું છે અને 12 આગળ બાકી છે। ત્યારબાદ 175થી વધારે અમે સરોવર બનાવ્યા છે, જે અલગ અલગ ગામડાઓમાં કર્યા છે। કોઈ બી ગામને કામ કરવું હોય પાણી માટે તો 50% ફાઉન્ડેશન એમાં સહયોગ કરે છે અને 50% ગામના લોકોના ફાળાથી કામ થતું હોય છે।
આ રીતે અમે 175 સરોવર અને 27 લાખથી વધારે ઝાડ વાવેતર કર્યા છે. લાઠી, લીલિયા અને બાબરા, લાઠી, લીલિયા 3 તાલુકાની વચ્ચેથી આ નદી નીકળે છે. આ પાણીનો સંગ્રહ થવાથી 75 ગામના લોકોને ફાયદો થયો છે. 2 લાખથી વધારે ખેડૂતો આનું ઉત્પાદન લઈ શકે છે. જ્યારે અમે આ કામ કરવા આવ્યા ત્યારે કપાસની ખેતી થતી હતી. હાલ ઘઉં, બાજરો, મકાઈ, જુવાર વગેરે પાક થાય છે. બાગાયત ખેતી તરફ પણ લોકો વળ્યા છે. તમે જોઈ શકો છો અત્યારે અહીંયા ગોળ બને છે, તો ગોળ શેરડીમાં સૌથી વધારે પાણી જોતું હોય છે. તો પાણીના લીધે જ આ શક્ય બન્યું છે. આપણા દેશમાં જો દરેક ગામડાઓમાં પાણીની સમસ્યા દૂર થાય તો શહેરીકરણ ઓછું થાય ને ગામનો સારામાં સારા વિકાસ થઈ શકે એમ છે. એટલે કાકાની ઈચ્છા હતી કે આપણે ગામને, જ્યાંથી આપણું વતન છે, આપણો જ્યાં જન્મ થયો છે, એ ગામને આપણે રિટર્ન કંઈક આપીને જઈએ. આ દેશને, આ રાષ્ટ્રને આપણે કંઈક રિટર્ન આપવું જોઈએ. તો પાણી અને પર્યાવરણનું કામ જ એવું હતું કે આપણે મૃત્યુ થઈ જાય પણ આપણે જીવતા રહી શકીએ, એ કામ આપણે કરવું જોઈએ. અને એના માર્ગદર્શન હેઠળ અમે અત્યારે હાલ આ કામ કરી રહ્યા છીએ. તમે બીજું જોયું હશે કે અહીંયા પ્રાણીઓ, પક્ષીઓ મોટી સંખ્યામાં અમે જ્યારે આવ્યા ત્યારે 2000 TDS પાણી હતું, પીવાલાયક પાણી નહોતું, ચા નથી બનતી, દાળ નથી બનતી. આજે 300-400 TDS પાણી છે. પક્ષીઓ એટલા અસંખ્ય જાતની નવી કલરની ચકલીઓ, કબૂતર, પાણીમાં રહેતા જલના જે છે, જલ કુકડી છે, માછલી છે, કાચબા છે, સાપ છે, બતક છે, સિંહ છે, હરણ છે, નીલગાય છે, એવી ઘણી બધી પ્રજાતિઓની સંખ્યા વધી છે. કારણ કે પાણીના કારણે જ એ લોકો એનો વસવાટ છોડતા નથી ને અહીંયા આવીને વસ્યા છે. માર્ચ 2017થી લાઠી તાલુકામાં પસાર થતી ગાગડીયો નદીના પુનઃજીવનનું મહત્વાકાંક્ષી કાર્ય શરૂ થયું. 300 ફૂટ પહોળી, 25 ફૂટ ઊંડી, લગભગ 52 કિલોમીટર લાંબી આ નદી 3 તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થાય છે. નદીનું કામ શરૂ થયું ત્યારે પાણીનું TDS લગભગ 2000 હતું, જે ખેતીને કે પીવાને ઉપયોગ લાયક નહોતું. સતત સફાઈ, યોગ્ય પહોળાઈ, ઊંડાઈ અને પાણી સંગ્રહના આયોજનથી નદીનું સ્વરૂપ બદલાયું. કામ પૂર્ણ થતાં TDS ઘટીને 400 સુધી આવ્યું. નદીનું પાણી પીવા લાયક બન્યું. આજે નદીમાં પાણી ધૂંધવાટા સાથે વહે છે. આસપાસના વિસ્તારોમાં જીવન ફૂંકાઈ રહ્યું છે. સરોવરના કારણે ભૂગર્ભ જળસ્તર ઊંચું આવવા લાગ્યું. આસપાસના કૂવા, બોરવેલમાં પાણી વધવા લાગ્યું. ખેતીમાં ફરી જીવ આવ્યો. આજે પણ આ પ્રોજેક્ટ દ્વારા છેક લીલિયાના કાંકરજ સુધી લઈ જઈ સંપૂર્ણ ખારાપાટ વિસ્તારમાં મીઠા પાણીની ખેતી શરૂ થતાં ખેડૂતો ખુશખુશાલ બન્યા. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.